બતાઈ આવી ડોક્ટર ને? શું કીધું? પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે અને બહારનું ખાવાની ના પાડી છે. થઈ ગયું ને ઇન્ફેક્શન? બહુ તમને બહારના ખાવાના ચટકા છે. પીઝા, મોમોસ ને ઢોસા, નાન, કેટલું પાણીપુરી. આ 2-3 દીએ તો પાણીપુરી હોય જ તે. હવે ખાવ. હવે ઘરમાં બનાવવું તો કાંઈ ગમતું જ નથી. આળસ બહુ આવે છે ઘરમાં બનાવવાની બધી. જે ડોક્ટરે કીધું ને એ પ્રમાણે બધું કરજે. અને જો બહારનું ખાતી નહીં, એ ડોક્ટરને બધી ખબર જ હોય કે તમને શું થયું હું નહીં, એટલે એ કે ને એ પ્રમાણે જ બધું કરાય. આવી ગઈ બતાવીને? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું કે વીકનેસ છે ને એટલા માટે તમારે આરામ કરવાનો છે અને ઘરનું કાંઈ કામ ન કરતા, ખાલી 3 દિવસ માટે આરામ જ કરજો. ડોક્ટર તો કે એને તો શું છે, એને તો પૈસા જ ખાવા છે ને, એટલે એવું તો બધું એવું જ તે કે એની વાત એકે માનવાની નહીં. આપણે તો બધું કામ કરી જ નાખવાનું. અને તે જે ડોક્ટરને બતાવ્યું ને એને કાંઈ ખબર પડતી નથી, તો હાવ ખોટી ડિગ્રી લઈને બેહી ગયો છે. બસ ખાલી ખોટા બધાની સલાહ આપ્યા કરે. એનું ન મનાય કાંઈ. તે ડોક્ટર તો કે. મમ્મી જમવામાં શું બનાવું? શું કેસ? કાંઈ સંભળાતું નથી. અરે એમ કહું છું કે જમવામાં શું બનાવવું? મને કેમ પૂછેસ? તારે જે બનાવવું હોય બનાવતું તારે. હા વાંધો નહીં. અને એક વાત સાંભળ તો, અહીંયા આવતો તું આટલું કેમ ધીમેકથી બોલેસ? થોડુંક જોશથી બોલ ને, મને સંભળાય. ઈ તો મમ્મી હું નવી છું ને એટલા માટે. પછી જો હું બોલીશ ને આખી શેરીમાં સંભળાશે, પછી ખબર પડશે કે આ ઘરમાં વહુ આવી છે. પછી જો કોઈ મારી સામું બોલ્યું ને દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ કે પછી તમારો દીકરો, તો એવા નાટક કરીશ ને કે આખી દુનિયા જોતી રહી જશે. સમજી ગયા ને? અને અત્યારે તો મારા મમ્મીએ મને સમજાવીને મોકલી છે એટલા માટે. અને બાકી જમવામાં શું બનાવું? ભાવિન મને નવો ફોન અપાવો ને, આ સાવ બગડી ગયો છે. મારો બર્થડે છે તો અપાવો ને. હમણાં રેવા દો, તારો જન્મદિવસ છે ને એ વાત સાચી, પણ હમણાં હું કાંઈ તને એટલું બધું મોંઘું ગિફ્ટ નહીં આપી શકું. એક કામ કરજો, તારે નાનું એવું ગિફ્ટ જોતું હોય ને તો હું અપાઈ દઈશ 500-1000 રૂપિયાનું, પણ મોબાઈલની વાત નહીં. હમણાં આપણે રજા કેટલી પાડી, બહાર ફરી આવ્યા, જમ્યા આવ્યા બહાર, કેટલા દિવસ, મહિનામાં 10 દિવસ તો બહાર જમ્યા, કેટલો ખર્ચો થઈ ગયો. એટલે હમણાં છે ને કોઈ ખોલું ખર્ચાની વાત ન કરતી, બરોબર? કેમ? શું થયું? મોટું પડી ગયું? મારો બર્થડે છે ને તોય ભાવિન મને નવો ફોન નથી અપાવતા. લે ઊભી રે, કહું એને. નો કેમ અપાવે? આને કેમ ફોન ની ના પાડે? સારો મજાનો સરસ એપલ નો એક ફોન અપાવી દે ને. આજે એનો બર્થડે છે તો કાંઈક તો દેવું જોવે ને તારે. અરે પણ મમ્મી મેં ના નથી પાડી. મેં એમ કીધું કે પછી તને અપાવી દઈશ, અત્યારે નહીં એમ. અત્યારે મેં નાનું ગિફ્ટ આપી દઉં, પણ વાંધો નહીં, હવે કાંઈક ગમે એમ કરીને તું કે તો અપાઈ દઉં. મનીષા, શું કેવાય, કયો મોબાઈલ લેવો છે એપલ માં? અરે એપલ નો લઈ દે તો કાંઈ વાંધો નહીં. ચીકુ, બનાના, દ્રાક્ષ ગમે એનો લઈ દો, ચાલશે. લે મમ્મી કે હવે લે, કયો અપાવું તું જ તે કે. રેવા દે ભાઈ, ન અપાવતો હવે એકેય. આ બરાબર જ છે, જે છે ને એ હાલ છે.